ત્યારબાદ હવે સવાલ એવો છે કે સંસદના બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ના ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને આધીન બન્યા છે કે કેમ તે અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે છે? મિત્રો ખાસ નોંધો, અહીંયા સવાલ સિમ્પલ ભાષામાં એવો પૂછ્યો છે કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કોઈ સંસદ સભ્યને ગેરલાયકાતના કારણોસર પદ ઉપરથી હટાવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની ભલામણથી હટાવે છે, કોની સલાહ લે છે? તો અહીંયા જવાબ છે, જોતા જઈએ. ઓપ્શન એ લોકસભાના સ્પીકર. તો મિત્રો એવી કોઈ જોગવાઈ નથી કે રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ભલામણથી હટાવશે. ઓપ્શન બી છે એટર્ની જનરલ. તો મિત્રો એવી પણ કોઈ જોગવાઈ નથી કે એટર્ની જનરલની ભલામણથી હટાવે. સી છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તો મિત્રો એવી પણ કોઈ જોગવાઈ નથી કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ભલામણથી હટાવે. અને તેથી મિત્રો અહીંયા જવાબ છે આપણો ઓપ્શન ડી, ઉપરના પૈકી એક પણ નહીં. મિત્રો સાચો જવાબ શું એ ધ્યાનથી સાંભળો. મિત્રો 102 નંબરના આર્ટિકલમાં ગેરલાયકાતનો ઉલ્લેખ છે અને અનુચ્છેદ નંબર 103માં ગેરલાયકાતના નિર્ણયનો ઉલ્લેખ છે. 102 માં ગેરલાયકાતો છે, 103 થી ગેરલાયકાતનો નિર્ણય લે છે. અને 103 નંબરના આર્ટિકલમાં એવી જોગવાઈ થયેલી છે કે જ્યારે કોઈ સંસદ સભ્ય ગેરલાયક ઠરે છે ત્યારે રાષ્ટ્રપતિ એને પદ ઉપરથી હટાવશે, પણ આના માટે રાષ્ટ્રપતિએ ભારત સરકારના ચૂંટણી આયોગ સાથે વિચાર વિમર્શ કરવાનો રહેશે. આપણા 4 ઓપ્શન પૈકી એકમાં પણ ચૂંટણી આયોગ નથી, તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી, ઉપર પૈકી એક પણ નહીં. મિત્રો ખાસ નોંધો, ચૂંટણી આયોગની ભલામણ જરૂરી છે.